ગુડ મોર્નિંગ બાળકો. આપણે જોઈએ ચેપ્ટર નંબર 10 નો બીજો લેક્ચર 20 તારીખને લઈને ધ્યાનમાં રાખશું, જે ભારત કૃષિ તરીકે. ભારત કૃષિ સમજીએ કે ભાઈ ખેતી પ્રધાન દેશ ભારત કઈ રીતે એને અનુસરે છે તે વાતને આપણે અહીં ધ્યાનમાં રાખશું. જોઈએ આપણે કૃષિના પ્રકારો, ભારત કૃષિ જે આપણો 10મો ટોપિક છે એના પ્રકારો છે, ખેતીના પ્રકારો. એમાં ત્રીજા નંબરનો પ્રકારને અહીંયા સમજીએ, જેનું નામ છે બાળકો આદ્ર ખેતી. આદ્ર ખેતી. આપણે બે ખેતીના પ્રકારો જોઈ ગયા. આત્મનિર્વાહ ખેતી, જે જીવન નિર્વાહ માટે જરૂરી અનાજ ઉત્પાદિત થાય એ પ્રકારની ખેતી. અને બીજા નંબરની જે છે તે સૂકી ખેતી, કે માત્ર વરસાદ પર આધારિત હોય, સિંચાઈની સગવડ ન હોય અને ભેજ આધારિત જ ખેતી કરી શકાય કે લઈ શકાય એવી ખેતી. અને એને ધ્યાનમાં રાખીને આપણે આદ્ર ખેતી, સૂકી ખેતી તરીકે જોઈએ. ત્રીજો પ્રકાર છે આદ્ર ખેતી. અને ત્રીજો પ્રકાર પ્રમાણે આપણે જોઈએ તો બાળકો, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, એટલે સૂકી ખેતીથી વિરુદ્ધ બાબતો ના વાક્યોને આપણે ધ્યાનમાં રાખવાનું છે. સિંચાઈની અને સિંચાઈની સગવડ પણ વધુ છે. હવે આપણે સૂકી ખેતી બીજો પ્રકાર છે, એમાં શું જોઈએ? વરસાદનું પ્રમાણ ઓછું. આદ્ર ખેતીમાં વરસાદનું પ્રમાણ વધુ અને સિંચાઈનું પ્રમાણ પણ વધુ. સીધી વાત છે કે જ્યાં વરસાદની માત્રા વધુ છે ત્યાં સિંચાઈ પણ કેવું છે? વધારે છે અને ઉપયોગિતાને આધીન બને છે. તેવા વિસ્તારોમાં આદ્ર એટલે કે ભીની ખેતી તરીકે પણ ઓળખી શકાય, કરવામાં આવે છે. એટલે આદ્ર ખેતીને બીજા કયા નામથી પણ ઓળખી શકાય? ભીની ખેતી. યાદ રાખજો. એટલે જે તે ખેતીનો પ્રકાર છે એના બીજા નામે પણ ઓળખ આપવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે, વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય છે. કારણ શું? કે વરસાદ વધુ પડે છે અને સિંચાઈની સગવડ વધારે છે. અને એવા પાકો, સપોઝ આપણને એક વસ્તુનો બાળકો ખ્યાલ હોય કે કેવી ખેતી માટે સિંચાઈની વધુ, પાણીની વધુ જરૂર પડે છે, તો ઉદાહરણ માટે એવી જ વસ્તુઓ લખો. આપણે સૂકી ખેતીમાં જોઈ ગયા કે ભાઈ ડાંગર ન થઈ શકે, બાજરી થઈ શકે, જુવાર થઈ શકે. ઓછા પાક, પાણી માટે ઓછા વરસાદની જરૂર હોય, ઓછા પાણીની જરૂર હોય એવા પાકો લખવા સૂકી ખેતીમાં. અને ભીની ખેતી, આદ્ર ખેતી જે છે એમાં શું લખીશું? વધારે પાણીની જરૂર હોય એવા, જેમ કે ડાંગર, ત્યાર પછી કપાસ, શેરડી, ઘઉં અને શાકભાજી. કારણ કે સિંચાઈની જ્યાં સગવડ હશે અને ત્યાં પાણીની વધારે જરૂરિયાત હોય છે, એટલા માટે આપણે શાકભાજી પણ એમાં લઈ શકીશું. તો આ થયો મિત્રો ત્રીજો પ્રકાર. ચોથો પ્રકાર જોઈશું કે કૃષિનો ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી, જેને આપણે ઝૂમ ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. તો સીધો ખ્યાલ આવે છે કે સ્થળાંતરિત ખેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે અને કરવામાં આવતી ખેતી એટલે સ્થળાંતરિત ખેતી થઈ. તો તેને બીજા નામે આપણે શું નામથી ઓળખીશું? ઝૂમ ખેતી તરીકે ઓળખીએ છીએ. જોઈએ, આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને, સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. એનો મતલબ શું થયું કે તમે ઘેટા બકરા ચરાવનાર કેટલાક એવા લોકોને જોયા છે, તો તે લોકો પોતાના અમુક સમય માટે ચોક્કસ પ્રદેશમાં રહે છે. પછી 1 મહિનો હોય, 3 મહિના હોય, 6 માસ હોય કે 1 વર્ષ હોય, તો એટલો સમય માટે અમુક વિસ્તારમાં ચોક્કસ સ્થળાંતરિત થઈને આવે છે અને કાયમ માટે વસવાટ કરે છે. પણ કાયમ માટે એટલે કેટલું? કે 1 વર્ષ, 2 વર્ષ, 1.5 વર્ષ કે 6 માસ જેટલો સમય. એટલે તે જગ્યાએ રહેવાની એ શરૂઆત કરે છે. ધીરે ધીરે જંગલને બાળી નાખે છે, સળગાવી દે છે, સાફ કરી દે છે, કોઈ પણ રીતે એને ખેતીલાયક બનાવે છે અને સામાન્ય રીતે ખેતીની શરૂઆત કરે છે. એટલા માટે તે ખેતીના પ્રકારને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવી, અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખશો બાળકો. અહીં 2-3 વર્ષ ખેતી કરવામાં આવે છે, વધારે લાંબો સમય નથી હોતો.
કમ સમય હોતો નથી. 2 થી 3 વર્ષ કાં તો એનાથી ઓછો, આપણે કહ્યું કે ભાઈ 6 મહિના, અડધું વર્ષ પણ હોઈ શકે. અને જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને, કારણ કે એની સાથે એનું પશુપાલન પણ છે, કાં તો ફળદ્રુપતા ઘટી જાય છે, એની પદ્ધતિ જ એ પ્રકારની છે, એનો જીવન નિર્વાહ જ એ છે, એટલે એ જગ્યા છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. એનો મતલબ શું થયો કે આ રીતે તે જગ્યાને હવે છોડી દે છે અને એ બીજી જગ્યાએ શું કરવા માટે જાય છે? ખેતી કરવા માટે જાય છે. અને તેથી તેને ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. તો આપણે આ રીતે આ વાતને સમજાવી શકીશું. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. ધાન્ય પાક, શાકભાજી, એટલે કોઈક જગ્યાએ સારા પાણીની વ્યવસ્થા પણ હોય, સિંચાઈ જેવી સગવડ હોય તો ત્યાં તે પ્રકારે ખેતી કરશે, પણ લાંબા સમય માટે હોતી નથી. અને આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય છે, કારણ કે કાયમી નથી, એટલે ઉત્પાદનની ક્ષમતા ઉપર એનો વધુ ભાર હોતો નથી. તો આ ખેતીનો ચોથો પ્રકાર થયો સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. પાંચમો પ્રકાર જોઈશું બાગાયતી ખેતી. બાગાયતી ખેતી, બાગાયતી એટલે એક પ્રકારનો બગીચો પ્રકારની ખેતી. આજે આપણે ઠેર ઠેર આખા વિશ્વના કે ખેતી પ્રધાન દેશોમાં આ પ્રકારની પદ્ધતિનો પ્રકાર જાણીએ છીએ, બગીચા રૂપી કરવામાં આવતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે, જેમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ, કારણ કે એક પ્રકારની બાગ આધારિત, બગીચો આધારિત, એક વાડી આધારિત ખેતી થાય છે. ઉપરાંત સફરજન, કેળા, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત વડે થતી ખેતી કરવામાં આવે છે. સામાન્ય વાત લઈએ કે તમે એક આંબાનું ઝાડ રોપો છો, એને નાના છોડમાંથી મોટો બનાવવાનો છે, પણ એના પહેલા આપણને શું માગે છે? માવજત માગે છે, મહેનત માગે છે, અને સમય પછી આપણને શું આપે છે? ફળ આપે છે. એનો સીધો અર્થ શું થયો બાળકો? કે આ જે ખેતી છે એ ખેતી એકંદરે કયા પ્રકારની બની? તો કે સમય પછી એમાંથી ઉત્પાદન થાય છે અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, એટલે એટલા માટે તે માવજત માંગે છે. એટલે નાના પ્રશ્ન તરીકે આપણને પૂછે કે કઈ ખેતીમાં માવજતની પ્રમાણતા, પ્રક્રિયા વધારે હોય છે, તો ઓપ્શન આપણને આ મળી પણ શકે કે બાગાયતી ખેતી. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, એટલે વધુ પૈસાનું રોકાણ કરવું પડે છે, વધુ પૈસાનું રોકાણ કરવું પડે છે. એની સાથે સાથે કુશળતા, આપણામાં આવડત હોવી જોઈએ, કુશળતા હોવી જોઈએ, કૌશળતા હોવી જોઈએ. જો આપણને તે ખેતી કરતા કદાચ ન આવડે કે આઈડિયા ન હોય તો તે ખેતીને આપણે ચોક્કસ પ્રમાણમાં ઉત્પાદન કરી શકતા નથી. તકનીકી જ્ઞાન, આપણામાં એક આવડત હોવું જોઈએ. દાખલા તરીકે નવી ટેકનોલોજી છે, તેનો ઉપયોગ ક્યાં કરવો, નવું રાસાયણિક ખાતર છે કે એ પ્રકારના બિયારણો છે, બીજ છે, તો કઈ રીતે એની ખેતી કરવી, ઋતુ પ્રમાણે કઈ રીતે કરવી, એ આપણામાં તકનીકી જ્ઞાન હોવું જરૂરી છે. સાથે યંત્રો, ખાતર, સિંચાઈ, ચોક્કસ પદ્ધતિને અનુસરીને એ આવડત પ્રમાણે એનો ઉપયોગ કરવો પડે છે. પરીક્ષણ, સાથે સાથે એનું આપણે ચોક્કસ નિરીક્ષણ કરવું પડે છે અને એની માવજત કરવા માટે રક્ષણ પણ કરવું પડે છે. આમ સંગ્રહણ, પરિવહનની પર્યાપ્ત સુવિધાઓ છે, કારણ કે જ્યારે એ ઉપલબ્ધ થાય છે, એમાંથી જે તે ચીજ વસ્તુ બહાર આવે છે ફળ રૂપે, ત્યારે એના માટે રસ્તો, વાહન, બધી પણ સગવડ હોવી જરૂરી છે, અને તો ને તો જ તે ખેતી સફળ બને છે. તો આ રીતે બાગાયતી ખેતી એક બગીચા રૂપી કરવામાં આવે છે, જેમાં ચા, કોફી, કોકો, નારિયેળ, રબર જેવી ચીજ વસ્તુનો સમાવેશ થાય છે. ફળ ફળાદીના રૂપમાં કેળા, દ્રાક્ષ, સફરજન, સંતરા કે આંબળા, લીંબુ, ખારેક જેવાનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો તે પ્રકારની ખેતીને આપણે બાગાયતી ખેતી તરીકે ઓળખીએ છીએ. છઠ્ઠો પ્રકાર છે બાળકો, જે સઘન ખેતી કહેવામાં આવે છે. સઘન ખેતી, યાદ રાખજો, ઘ લખાવો જોઈએ, સઘન ખેતી, સઘનને સઘન ખેતી. તો જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, વધારે છે નહીં, વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી
ખેતીમાં યાંત્રિકીકરણ કરવામાં આવી ગયું છે. યાંત્રિકીકરણ એટલે શું? ખેતીના ઉત્પાદનમાં કે ઉપયોગમાં યંત્રનો થયેલો વધારો એટલે યાંત્રિકીકરણ. એટલે ખેતીના કાર્ય માટે યંત્રનો ઉપયોગ શું થવા લાગ્યો? વધવા લાગ્યો. એવી પરિસ્થિતિ જેને આપણે શું નામ આપીએ છીએ? યાંત્રિકીકરણ. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. ખાસ યાદ રાખજો, કરવામાં આવતી ખેતી કે ખેતી કરવા માટે યંત્રોનો જે ઉપયોગ સવિશેષ વધુ થતો હોય, ખેતી આધુનિક ઢબે બનતી ગઈ, યંત્રોનો વપરાશ કે ઉપયોગ વધતો હોય, એવી ખેતીને ટૂંકમાં આપણે યાંત્રિકીકરણ તરીકેની ખેતી ઓળખીએ છીએ. અને આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય છે. સઘન ખેતીમાં ખાસ યાદ રાખો, રોકડિયો પાક એટલે શું એ પણ આપણને ખબર હોય કે જેમાંથી આપણને આવક ખેતી પછી તરત જ એનું વેચાણ છે કે એની માંગ છે અને વધુ આવક આવે છે, વધુ રકમ મળે છે, એવી ખેતી જેને રોકડિયો પાક કહેવાય. દાખલા તરીકે શેરડી છે, તો એક વર્ષમાં શેરડી તૈયાર થઈ ગયા પછી એને કાપીને આપણે ઘરમાં પૂરી રાખતા નથી, એનો જથ્થો રાખી નથી શકતા. એને તરત જ શું કરવું પડે છે? નિકાલ કરવો પડે છે. કેમ? તો કે સમય પછી સુકાઈ જશે, એનું મૂલ્ય ઘટી જાય છે. એટલા માટે તે એક રોકડિયા પાકનો પ્રકાર છે. બીજી રીતે સમજીએ કે અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે. ખાસ યાદ રાખજો, હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો એટલે એક હેક્ટર દીઠ જમીન છે, પ્રદેશ છે, વિસ્તાર છે, એમાં ઉત્પાદન વધારે થાય છે, એટલે કે એમાંથી મોટી આવક પ્રાપ્ત થાય છે. અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. કેમ? તે લોકોને હવે તે ખેતી કર્યા પછી, સઘન ખેતી કર્યા પછી એમાંથી આવક તરત મળે છે અને જેની માંગ પણ છે. એટલે એ રીતે જે ખેતી કરવામાં આવે તેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી, આર્થિક વળતર આપણે વાત કરી શેરડીની, કે જેવી રીતે શેરડી તૈયાર થઈ ગઈ કે એને આપણે તે જગ્યાએ પહોંચાડી દઈશું, તરત જ એમાંથી આપણને શું મળશે? એક આવક પ્રાપ્ત થશે. અને એ રીતે થતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. એટલે સઘન ખેતીને બીજા કયા નામે પણ ઓળખી શકાય? વ્યાપારી ખેતી, જે એક વ્યાપારનો પ્રકાર બન્યો છે એટલા માટે તે વ્યાપારી ખેતી તરીકે ઓળખી શકાય. તો બાળકો, આપણા ખેતીના જે પ્રકારો છે તે કેટલા થયા? 6. કેટલા થાય છે? 6 પ્રકાર થાય છે. જીવન નિર્વાહ ખેતી 1, સૂકી ખેતી 2, આંદ્ર ખેતી 3, જે ભીની ખેતી તરીકે પણ ઓળખાય. 4, સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી. 5, બાગાયતી ખેતી, બગીચારૂપી ખેતી. અને 6, કયો પ્રકાર? સઘન ખેતી કે વ્યાપારી ખેતી તરીકે ઓળખાય. હવે બાળકો, તમને પૂછવામાં કે ભારતમાં કૃષિના પ્રકારો કેટલા છે? 6. કયા કયા? તો આ લખાય. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછો. પણ 4 માર્ક્સમાં એક પ્રશ્ન પૂછો કે ભારતની કૃષિ આધારિત પ્રકારો કેટલા પડે છે? તો તમે લખો છો 6. કયા કયા? તો આ. અને ત્યાર પછી એમાં ડિટેલમાં આંદ્ર, સ્થળાંતરિત, બાગાયતી કે સૂકી ખેતી જે કોઈ હોય એમાં તમે શું કરશો? ડિટેલમાં અમુક વાતને સમજાવો છો. ત્યારે તે 4 માર્ક્સનો પ્રશ્ન કમ્પ્લીટ થયો એમ કહી શકાય. તો વાતને સમજો કે આપણે પ્રશ્નને કઈ રીતે લખી શકીએ છીએ. માત્ર 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. 2 માર્ક્સમાં. તો ભારતની કૃષિના પ્રકારો કેટલા છે? 6. કયા કયા? તો આ માત્ર મુદ્દા લખ્યા છે, એમાં ડિટેલ સમજાવી નથી. પણ 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછ્યો છે આ જ સવાલને, તો 6 નામ લખવા, 6 આંકડો બતાવવો અને ડિટેલમાં સમજાવજો. ત્યારે તે 4 માર્ક્સની રીતે લખાણ શું થયું કહેવાય? કમ્પ્લીટ થયું કહેવાય. તો આ થયા આપણા 6 પ્રકારો ભારતની કૃષિને લઈને. આગળ જોઈએ કૃષિ પદ્ધતિઓ. કૃષિ ખેતી કરવાની જે પદ્ધતિઓ જે છે એને આપણે ધ્યાનમાં રાખશું. કૃષિ પદ્ધતિ જોઈએ બાળકો. કૃષિ પદ્ધતિઓ તરીકે ભારતમાં સજીવ ખેતી, ટકાઉ, પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેતી પદ્ધતિઓ પ્રચલિત છે. તેમાં આપણે પદ્ધતિમાં પહેલું જે છે
એ સૌથી પહેલું જઈશું સજીવ ખેતી. પહેલો પદ્ધતિનો જે ખ્યાલ છે, કૃષિ પદ્ધતિઓ જે છે એમાં પહેલું આપણે જોઈશું સજીવ ખેતી. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો, રાસાયણિક ખાતર અને કીટનાશક ચીજ વસ્તુઓ, તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પર ધીરે ધીરે વર્તાવા લાગે છે. એટલે કે જેમ જેમ કીટનાશક, જેમ જેમ દવાઓ, જેમ જેમ રાસાયણિક ખાતરો વપરાતા ગયા તેમ તેમ તેની અસર પણ દેખાઈ રહી છે. વાત સમજો, ટોપિકને સમજો, ખ્યાલ આવશે. અનાજ, શાકભાજી અને ફળોના રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ રહી છે. આજે સામાન્ય રીતે તમે માર્કેટમાં જાઓ છો બાળકો, તો માર્કેટમાં દરેક ફળફળાદી છે એ આપણને ચમકતા દેખાશે, પણ એની ચમકનું કારણ શું હોઈ શકે? કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો, સફરજન થી લઈને તમામ ચીજો, તો એની જે ચમક છે એની પાછળનું કારણ શું છે? એમાં વપરાયેલા રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતર, રાસાયણિક ખાતરોની સાથે સાથે જંતુનાશક દવા. તો જે ચીજ વસ્તુનો આજે આવી તમામ ચીજ વસ્તુ, કઠોળ, શાકભાજી, ફળફળાદી ઉપર છંટકાવ કરવામાં આવે છે, ઇન્જેક્શન મૂકવામાં આવે છે, એમાં દવાઓનો ઉમેરો થાય છે, એના કારણે એ વપરાશ શું થતો ગયો? વધતો ગયો. અને એ જે દવાઓ છે એ વપરાશ વધવાને કારણે તેની અસર સીધી જ કોના ઉપર થઈ બાળકો? સ્વાસ્થ્ય ઉપર એની અસર થવા લાગી. એનો સીધો અર્થ એ થયો કે સ્વાસ્થ્ય ઉપર એની અસર થવાને કારણે તે ધીરે ધીરે એની એક આડઅસર આવવા લાગી. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું અને ધીરે ધીરે સ્વાસ્થ્ય જ નહીં પણ એની સાથે પર્યાવરણ જે છે એ પર્યાવરણ પર પણ એની શું થઈ? અસર થઈ એમ કહી શકાય. આગળ ચાલીએ. જમીનની ફળ ઉત્પાદક અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા. હવે આપણે સમજીએ, આમનો વપરાશ વધતો ગયો અને એનાથી સ્વાસ્થ્ય ઉપર અસર થઈ, પર્યાવરણ ઉપર અસર થઈ અને જમીનની ઉત્પાદકતા છે, ધ્યાન આપજો, જમીનની ઉત્પાદકતા જે છે એ ઉત્પાદકતા પણ શું થઈ? ધીરે ધીરે ઘટી ગઈ. એક સમયે અમુક વર્ષો, દાખલા તરીકે 25 કે 20 વર્ષો સુધી એ ઉત્પાદન ક્ષમતા કેવી હતી? ખૂબ જ સારી હતી. ખાસ ધ્યાન રાખજો, એની ઉત્પાદકતા ખૂબ સારી હતી, મબલક પ્રમાણમાં હતી. પણ ધીરે ધીરે જમીનની ઉત્પાદકતામાં શું થતો ગયો? ઘટાડો થતો ગયો. આ એની શું બતાવે છે? આડઅસર દર્શાવે છે. સમજીએ વાત. અને એ રીતે એના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને શું થઈ ગયું? ઘટી ગયું. એટલે પાકનું ઉત્પાદન પણ ઘટી ગયું, એની ગુણવત્તા પણ ઘટી ગઈ, સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર થવા લાગી અને પર્યાવરણ પર એની અસર થવા લાગી. અને જેને કારણે સજીવ ખેતી એટલે એવી ખેતી. હવે મૂળ વસ્તુ આવી છે કે સજીવ ખેતી કોને કહી શકાય? આ બધી એની અસરકારકતા આપણને પૂછે કે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગથી કઈ કઈ બાબતો ઉપર અસર થઈ? આપણે સ્વાસ્થ્ય, પર્યાવરણ, ઉત્પાદનની ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો, આ બધું આપણે લખી શકીશું. પણ સજીવ ખેતી કોને કહેવામાં આવે છે અને એનું ચલણ કેમ વધવા લાગ્યું, એનું મહત્વ શા માટે વધ્યું, એ વાત અહીંયા સમજાવી છે. તો સમજી જઈએ. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા એટલે રાસાયણિક ખાતરનો એક પ્રકાર, યુરિયા, સલ્ફેટ, ડાય, એમોનિયા, નિમોનિયા જેવા આપણે શબ્દો વાપરીએ છીએ, યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. એને સજીવ ખેતી કહેવાય. સમજો, સજીવ ખેતી કોને કહેવાય? કે હાલના આજે પહેલા આપણને એની આડઅસર સમજાવી. કોની આડઅસર? કોના ઉપર? તો ખાતર કે દવાનો આડઅસર કોના ઉપર? આ સજીવ ખેતી ઉપર. તો સજીવ ખેતી કોને કહેવાય? કે એવી ખેતી કે જ્યાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયાનો ઉપયોગ કરવામાં ન આવે
એવી ખેતી ને સજીવ ખેતી એમ ઉમેરવાનું છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ એટલે કોહવાણ, પાંદડા ખરેલા હોય, કચરો સડી ગયેલો હોય એવું ખાતર, પડેલું પાંદડું સડી ગયેલું છે, કચરો સડી ગયેલું છે, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, લીમડાના પાનોનું સડેલું ભાગ કે એનું દ્રાવણ અને છાણ વગેરે વાપરવામાં આવે છે. એનો મતલબ શું થયું? સજીવ ખેતી એટલે જેમાં રાસાયણિક પ્રકારના યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી એવી ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. હવે વાતને આગળ લેવાનું છે કે જ્યાં એકંદરે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાણ જેવી ચીજ વસ્તુઓ કે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર કે કમ્પોસ્ટ કરેલું ખાતર નો ઉપયોગ કરવામાં આવે. શેમાં? સજીવ ખેતીમાં. પણ આ ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં નહીં આવે. અને એ જે બાબત છે, એ જે વસ્તુ છે તેને ટૂંકમાં અહીં શું કહેવામાં આવે છે? તો સમજો કે આમ ખેતી, જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી મીઠાશ, મતલબ આવી જે ખેતી, સજીવ ખેતીમાં શું હોય છે, એની ગુણવત્તા શું છે? તો એ પ્રકારે તૈયાર થયેલું જે કઠોળ છે કે કોઈ પણ ધાન્ય છે એમાં કુદરતી રીતે જ એને સ્વાદ, એનો મીઠાશ અને સોડમ એટલે સુગંધ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેતી પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતને વળતર પણ સારું પ્રાપ્ત થાય છે. ટૂંકમાં બાળકો એટલું સમજવાનું છે, આ વસ્તુનો ઉપયોગ આ ખેતી માટે કરવાનો નથી. એની આડઅસર શું? તો આના ઉપર થતી આડઅસર સ્વાસ્થ્ય, પર્યાવરણ, ઉત્પાદનની ઘટાડો એની આડઅસર છે. જેમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો? તો ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, કમ્પોસ્ટ ખાતર, અળસિયાનું ખાતર, છાણ કે અન્યત્ર રીતે કુદરતી રીતે તૈયાર થયેલું ખાતરનો જ વપરાશ કરવો. અને જેનાથી વળતર કેવું પ્રાપ્ત થાય છે? સારું ખાતર. અને એવી જે ખેતી થાય છે એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો એવી ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. તો બાળકો આપણે અહીં આ વાતને ધ્યાનમાં રાખશું અને આગળ એ ધ્યાનમાં રાખીને આગળ સમજીશું. હવે ટકાઉ ખેતીનો પ્રકાર છે. સજીવ ખેતી પછી જે આવશે ટકાઉ ખેતી. તો કોને કહી શકાય ટકાઉ ખેતી? આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, એટલે એક જ પાકનો લેવો નહીં, એમાં શું કરવો? ફેરફાર કરવો, ફેરબદલી. પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો, મબલક નહીં પણ જરૂરિયાત પૂરતો. કઈ ખેતી? ટકાઉ ખેતી. અને સાથે સાથે કીટક અને નિંદામણની નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવો, જૈવિક નિયંત્રણ કરવું. અને જળ સંરક્ષણ, પાણીનો બચાવ કરવો. આ પદ્ધતિ અનુસાર કરવામાં આવતી ખેતીને ટકાઉ ખેતી કહેવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે બાળકો મિશ્ર ખેતી. મિશ્ર ખેતી. અને મિશ્ર ખેતી કોને કહેવાય? તો આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર એટલે કે માછલીની ઉછેર ને પ્રવૃત્તિઓ કરવામાં છે. માછલી, મરઘા, તળાવો દ્વારા મત્સ્ય ઉદ્યોગ વિકસાવવા, પશુપાલન કરવું એવી ખેતી સાથે ખેતી તો ખરી જ, તેને મિશ્ર ખેતી એટલે કૃષિ પદ્ધતિઓ કેટલી થઈ? 3: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. પ્રકારો કેટલા થયા? 6, જે અગાઉ જોઈ ગયા છે. તો અહીં સુધી બાળકો આપણે રાખશું. થેન્ક યુ.